નમસ્કાર. લીંબડીમાં નિંબાર્ક પીઠ મોટા મંદિરના આયોજન હેઠળ ભગવાન શ્રી જગન્નાથજીની દ્વિતીય રથયાત્રા ભક્તિભાવ અને ઉત્સાહભેર નીકળી હતી. શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો યાત્રામાં જોડાયા હતા. રથયાત્રા દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતાનું સુંદર દ્રશ્ય પણ જોવા મળ્યું, જ્યાં મુસ્લિમ સમાજ દ્વારા યાત્રાળુઓનું ઠંડા પીણાથી સ્વાગત કરવામાં આવ્યું. સમગ્ર યાત્રા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. ખાસ તો આજે અષાઢી બીજ નિમિત્તે અલગ અલગ જગ્યાએ જે રથયાત્રા નીકળે છે, લીંબડીના અહોભાગ્ય છે કે આજે બીજા વર્ષે રથયાત્રાનું આયોજન મોટા મંદિર દ્વારા કરવામાં આવ્યું છે. એના ભાગરૂપે મજહબ નહીં સિખાતા આપસ મેં બે લખના, હિન્દી હૈ હમ વતન હૈ હિન્દુસ્तान હમારા. અમે અહીંયા સરોવરિયા હનુમાને દૂધ કોલ્ડ્રિંકનો પ્રોગ્રામ મુસ્લિમ સમાજ દ્વારા અહીંયા દાવલસા શેરીના નાકે સમસ્ત મુસ્લિમ સમાજ લીંબડી દ્વારા ચા પાણીનું બાપુના કહેવાથી અમે શરબતનું પ્રોગ્રામ આયોજન કર્યું હતું. તો બાપુ કે બેટા ચા રાખો, એટલે અમે ચાનું આયોજન કર્યું છે. અને તમે જોવો છો જે બધા મુસ્લિમ સમાજ કેટલો ઉત્સાહ છે, કારણ કે લીંબડીમાં એક ધાર્મિક કાર્ય થવા જઈ રહ્યું છે. તો એમાં બધાનો ભાગ એકતા સચોઈ રહે, બધાનો હિસ્સો રહે અને બધા ઉપર કૃપા વર્ષે બસ એ જ તમારા સાથે અમે આયોજન કર્યું છે. શોભાયાત્રા ભગવાન જગન્નાથની મોટા મંદિર દ્વારા નીકળી છે. એની અંદર તમામ ભાવિ ભક્તો, તમામ સંસ્થાઓ, એમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ રાષ્ટ્રીય ભજન દળ અને આપણા બધા કાર્યકર્તાઓ રથની આગળ આજુબાજુમાં તમામ કાર્યકર્તાઓ રસ્તાની અંદર ધ્યાન રાખે બધી વ્યવસ્થા છે. તો શોભાયાત્રા જબર વિશાળની અંદર લીંબડીના પાર્વતીની અંદર નીકળી રહી છે. અને શરૂઆત ક્યાંથી થઈ? શરૂઆત આપણે મોટા મંદિરથી ગ્રીન ચોકથી ડાયરેક્ટ આપણે સૌરી હનુમાન સરકારી હોસ્પિટલ સત્વરની ભોજનશાળાથી મોટા મંદિર પૂર્ણાવતી થશે. અમારા લીંબડી ગામને નસીબદાર અમે એ છીએ કે લીંબડી ગામને છોટા કાશીનું બિરુદ મળેલ છે, બરાબર. અને જે લાલદાસ બાપુએ આવું બહુ મોટું ભવ્ય કાર્યક્રમ રાખેલ છે, એના માટે અમે ગૌરવ અનુભવીએ છીએ. અને અમને અહીંયા એમને સેવા કરવાનો એક લાભ મળ્યો છે. એના માટે અમારી જાતને અને મુસ્લિમ સમાજ એકતા જે છે, મુસ્લિમ અને હિન્દુ ભાઈઓ એક થઈને રહે છે, એનું ઉદાહરણ છે આરવી. અને અમારા લીંબડીમાં કાયમ આવું જ ભાઈચારો રહે એવી જગન્નાથ બાપુને, લાલદાસ બાપુને અને ઉપરવાળા ખુદા તાલાને આપણા દુઆને પ્રાર્થના કરે છે કે આવી જ એકતા કાયમ જળવાઈ રહે.